તો ગાઈસ નવા ફ્લેટ પર અત્યારે ડિનર થઈ રહ્યું છે મમ્મીની અને આ મમ્મીની ડીશ લઈ આવ્યા છે અને દક્ષુ જેનું માટે મસ્ત બર્ગર એન્ડ ફ્રેન્ચ ફ્રાઈઝ અમારા જેનિશભાઈને હાઈપર વાયરલ ઇન્ફેક્શન લાગેલું છે 4 કલાકે ફૂલ ફીવર આવી જાય છે 102 103 તોય ભાઈ ફ્રેન્ચ ફ્રાઈઝ ખાય છે બોલો શું કરવું ફાઇનલી ગાઈસ પેકિંગ સ્ટાર્ટ થઈ ગયું છે જો બોક્સો બધું પેક કરીએ છીએ હું મમ્મી અને આજે બપોરે 2 વાગે આપણો સામાન બધો શિફ્ટ થવાનો છે પેલા ફ્લેટે ફાઇનલી ગાઈસ પેકિંગ સ્ટાર્ટ થઈ ગયું છે જો બોક્સો બધું પેક કરીએ છીએ હું મમ્મી અને આજે બપોરે 2 વાગે આપણો સામાન બધો શિફ્ટ થવાનો છે પેલા ફ્લેટે તો કોમ્પ્યુટર તો પ્રતિક આવીને કરશે બાકી તો અમે બધા બોક્સ ભરીને મૂકીએ છીએ કિચનનો અત્યારે બધો સામાન આવે છે તો કંઈ નહીં ચાલો પેકિંગ કરી લઈએ બધું ગાઈસ અમારા જેનિશભાઈને અત્યારે પાછો 104 તાવ ચડ્યો આખો ધ્રુજતો હતો 2 બ્લેન્કેટ ઓઢાડીને સુવડાયો અને અમે સામાન બધો પેક કરે છે હું ઘડીક અહીં આવું ઘડીક ત્યાં જાઉં ઘડીક અહીં આવું બેટા આંખો બળે છે ના જોઈશ ને લાલા ફોન સારું થયું આંખમાં પાકું તો ગાઈસ બધો સામાન ભરીને આવી ગયા છે હવે લંચ કરવા માટે મસ્ત લંચ કરીને પછી ટેમ્પાવાળા ભાઈ આવશે એટલે બધો સામાન ટેમ્પામાં મૂકીને નવા ફ્લેટે સીધા કેવા થાકી ગયા આપણે મમ્મી થાકી ગયા એક બાજુ સવારે જેનિસને 104 તાવ એક બાજુ અમે સામાન ભરીએ એટલે જમવાનું બનાવ્યું જ નથી આજે તો 2 દિવસ બહાર જ ખાવાનું છે સવાર સાંજ હે હું કેવું ભારતીબેન સાહેબ અને અમારા જેનિશભાઈ જો અહીંયા બેઠા છે જોએ સારું છે એને 104 તાવ બોલો બાપરે રાઈસ મસ્ત જમી લીધું દાળ ભાત શાક રોટલી છાશ પાપડ બધું મસ્ત જમાઈ ગયું છે ગાઈસ અત્યારે સામાન બધો ટ્રાન્સફર નીચે થોડો થઈ ગયો હવે અંદર બેડ ખાલી કરે છે અને અહીંયા અમારા ભાઈને પાછો 103 તાવ ચડ્યો છે તો હું એની જોડે બેઠી છું પ્રતિક અહીં બેઠા છે મમ્મી બેઠા છે નીચે સામાન અમારા સાસુમાં ટેમ્પામાં મુકાવે છે શું કરશું ભારતીબેન આ જો ને ટાણે બીમાર પડી જાય છે જો ને 960 રૂપિયાની લાઈટ થઈ કેમ બેટા હારું નહીં માદિકા આરો પેલો વાલ નહીં હતો તો ફાઇનલી ગાઈસ સામાન જઈ રહ્યો છે અમારા જેનિશભાઈએ કેટલું કબાટ ગંદુ કર્યું છે પણ અમારા ભાઈ બીમાર છે ને તો મને કશોય મૂડ નથી થતો કરવાનો બેટા હે સ્ટ્રાઇક આવી જશે કેમ મન કરો એક ટેમ્પો સામાનનો ભરાઈ ગયો છે મસ્ત હજી બીજો ટેમ્પો બાકી છે કેમ કે બધું હજી તો તિજોરી કબાટ બધું બાકી છે અને એક ટેમ્પો ભરાય હવે જાય છે પેલા ઘરે આ ઉતારીને પછી પાછો આવશે ફાઇનલી ઘર ખાલી થઈ ગયું થાકી ગયા બપોરે 1 વાગ્યાના લાગી પડ્યા હતા પેક કરવા અત્યારે ફાઇનલી ઘર ખાલી થઈ ગયું છે અને ઘરની હાલત તમને બતાવું આ હાલત મારે કમ્પ્લીટ કરીને જવાની છે કિચન તો મેં છે ને કાલે ધોડાઈ નાખ્યું હતું એકદમ મસ્ત ચકાચક બધું મસ્ત ધોડાઈ નાખ્યું હતું અને આ સવારે આ ડ્રોવરો ધોવડાયા અંદર બી મસ્ત ક્લીન કરાવી દીધું બાકી જો ડ્રોવર બધું મસ્ત ક્લીન કરાવી દીધું અંદર એક ડ્રોવરોમાં મસ્ત ક્લીન થઈ ગયું ઘર આ તો નીચેનું બધું દેખાય બાકી અહીંથી તો જો ચોખ્ખું અહીંયા બી ચોખ્ખું ચંદન જેવું અહીંયા બી ચોખ્ખું બધે જ ચોખ્ખું કરાવી દીધું ગાઈસ એક ડ્રોવર ચોખ્ખા કરાવી દીધા અને સંડાસ બાથરૂમ બી મસ્ત ધોડાવી નાખ્યા સામાન ગયો ને પછી મેં ગેલેરી અને આખો સ્ટોર રૂમ બી ધોઈ નાખ્યો જોઈ લો સ્ટોર રૂમમાં બી એકદમ મસ્ત ચોખ્ખું કરી નાખ્યું અહીંયા લિક્વિડવાળું પોતું બધે મારી અને મસ્ત ચોખ્ખું કરી નાખ્યું આ રહી અમારી ગેલેરી તો ગેલેરીમાં તો અમે જ્યારે રહેવા આવ્યા હતા ત્યારે આ પહેલેથી આ ડાઘા હતા જ બાકી તમે જોઈ લો એકદમ ચકાચક ગેલેરી બી કરી નાખી મેં તો કંઈ નહીં હવે તમને ખાલી ઘરનો ટૂર આપું ચાલો મસ્ત કમ્પ્લીટ ના આખો ભંગારમાં આપવાનું છે હા ચશ્મા ફેંકી દે હા ફેંકી દેવા બધું ટીપાઈ આપણી છે ઓફકોર્સ રાખવાની છે ભગવાનને મૂકવાના હા એ લઈ લો બાકી મેં બધા ફોટા મોકલી દીધા પેલો રહ્યો ઘડિયાળ રહી આ એ 4 વ્હીલમાં લેતી આવ 4 વ્હીલમાં લેતા જાઓ હે લઈ જાઓ એ ગાડીમાં લઈ જશે પ્રતિક
અને આ બધાએ બહુ મહેનત કરી છે. અહીંયાથી 9 માળ ઉતાર્યા અને ત્યાં 9 માળ 14 માળ ચડાયા. 14 માળ ચડાયા હે ને, ગજબ મહેનત છે. હે આ ભાઈ બાકી રહી ગયા, થાકી ગયા. હવે ઘરે જાય ને શું ટેન્શન જ નહીં, પડતા ભેગું હવા. અને ઘરની હાલત જોઈ શકો છો ગાઈસ. નહીં બ્લોગ બનાવું છું યુટ્યુબમાં મૂકો. હા પૈસા મળે યુટ્યુબમાં. ઘર ખાલી કરીને આવું, મને આ ઉતારી આપો ખાલી કોકને ઉતારી આપો મને. પેલો ફોટો અને આ ફોટો બે ઉતારી આપો. ચાવી વગર આપી ગયો છું. ના પ્રતિક મને નહીં આપ. ના ચાવી નથી, ચાવી વગર કેવી રીતે આવવાની પ્રતિક? ચાવી તમારા પાસે જ હશે તો અંદર જ મૂકી રાખી હશે. આમાં મૂકલું ખબર છે, મને બોલ્ટ બતાવતી હતી. એક સેકન્ડ જોઈ લો. ના હવે કાંઈ નથી, એ મેં જોઈ લીધું. પેલું નીચે ચેક કરી દઉં. આ બધું હવે તમે જાઓ. પડદા લઈ જવાના, પડદા લઈ જવાના. આવો તો ત્યાં ગાડી છે, 4 વ્હીલર આવે છે ને તમે? હા તો હું તમને સામાન અમુક આપું, લઈ જાઓ. તો ગાઈસ ઘર ખાલી થયા પછીનો તમને ટૂર આપી દઉં, ફક્ત ખાલી થયા પછીનો. ઓહો હો 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 ભાઈ સાહેબ, ઓ માય ગોડ. આ બધું મારે સાફ કરવાનું છે અત્યારે, ક્લીન કરવાનું છે. ક્લીન, એકદમ ક્લીન એન્ડ ઓ ભાઈ બાપરે બાપ. આ તિજોરી તો અહીંયા બહુ હેવી હોય, કબાટો હેવી હોય એટલે ખસે જ નહીં. અને આ દિવાલોમાં બધે બાવાજારા છે, કબાટા તો અહીંયા, એટલે બધું હું અત્યારે જ સાફ કરી અને એકદમ ચકાચક. તો ગાઈસ આ છે ને બેડની નીચેનો કચરો છે, બેડની નીચેનો. કેમ કે અમારો બેડ છે ને પેલો છે, નીચેથી કચરો જાય એવો. અને કામવાળા બેન કેવું આગળ આગળ વારીને જાય. એમ તો 2-3 સન્ડે હું ને પ્રતિક સાફ કરતા જ હતા. છેલ્લા મહિનાથી અમને બિલ્ડરે ફ્લેટ આપવાનું કીધું હતું ને, એટલે પછી અમે સાફ કરવાનું છોડી દીધું હતું કે કંઈ નહીં, ચાલો ઘર ખાલી જ કરવાનું છે ને ત્યારે સાફ કરીશું. અને આ બેડ પછી હવે અત્યારે અમને જે બિલ્ડરે રહેવા આપ્યો છે ફ્લેટ, ત્યાં સુધી જ આ બેડ રહેશે. બાકી અમારા જે પોતાના ફ્લેટમાં અમે ફર્નિચર બનાવીશું ને, ત્યાં તો આ બેડ કાઢી જ નાખવાની છું. કેમ કે બહુ ખબર નહીં કંઈક અજીબ જ બેડ છે યાર. 15 દિવસે મહિને અંદરથી બી સાફ કરું ને તો બી અંદર બહુ ધૂળ જતી રહે. તો કંઈ નહીં, હવે આ બધું સાફ કરીને ઘરે જવું. અને જેનિસને તો આજે સવારથી 4 વાર ફીવર આવ્યો છે. 4 કલાકે ભાઈને ફીવર આવતો જ રહે છે. આઈબ્યુજેસિક પીવડાવીએ ફીવર માટે, આઈબ્યુજેસિક પીવડાવીએ ફીવર માટે. અને આવતીકાલે રિપોર્ટ કરાવવા જવાનું છે. તો ભાઈ સન્ડે છે અને જો ફીવર આવશે તો હું તો ઇમરજન્સીમાં બી રિપોર્ટ કરાવી જ લઈશ. પણ મેં કીધું પહેલાં અહીંનું શિફ્ટિંગ પતે ને એટલે શાંતિ એમ. ત્યાં તો પછી મારી મમ્મી છે, સાસુમાં છે, એટલે ધીમે ધીમે બધું ગોઠવ્યા કરશું. એકવાર અહીંયાથી સામાન જતો રહ્યો ને એટલે શાંતિ. હવે તો કંઈ નહીં, હવે બધું સાફ કરીને ઘરે જાઉં. જેનુભાઈ અમારી રાહ જોવે છે. અને કંઈ નહીં, મને તો આ ઘર છોડવાનું દુઃખ નથી, પણ મારા દક્ષ જેનિસને બહુ દુઃખ છે આ ઘર છોડવાનું. કેમ કે એમના ફ્રેન્ડ સર્કલ અહીંયા બહુ જ બની ગયા હતા અને એ લોકોને રમવાની પણ બહુ મજા આવતી હતી. બાકી હું તો ખુશ જ છું અહીંયાથી જવામાં. હું તો બહુ ખુશ છું, બહુ જ ખુશ છું આ ઘર છોડવા માટે. મારું EMI અને રેન્ટ બંને ચાલુ હતું. તો અમે તો નથી કીધું બિલ્ડરને કે અમને ફ્લેટ આપો રહેવા માટે. અમને તો અમારા ઘર માલિકે કીધું જ હતું કે તમારે જેટલું રહેવું હોય એટલું તમે અહીંયા રહી જ શકો છો. અમને અમારા ઘર માલિકે ખાલી કરવાનું કીધું જ નથી ક્યારેય. અમે તો કહેવા ગયા એમને કે અમે આવતા મહિને ફ્લેટ ખાલી કરીએ છીએ, તો બી અમને ના પાડી કે ના તમે કરશો ને, અહીંયા જ રહો. કે તમને ઘણો વચ્ચે પ્રોબ્લેમ થઈ ગયો તો એના કારણે જો તમે ફ્લેટ છોડીને જતા હો ને તો તમે ના જશો. ઘર માલિકે તો અમને એવું જ કીધું કે અમે તમારી સાથે છીએ, તમે ના જશો, અહીંયા જ રહો. પણ અમને કેવું કે અમારું 15,000 મહિને ભાડું બચે. કેમ કે અમારું EMI અને રેન્ટ બંને ચાલુ હતું. જ્યારે બિલ્ડરનો પ્રતિક પર ફોન આવ્યો ને કે તમારે જો ફ્લેટ રહેવા જોઈતો હોય તો અમારે ફ્લોર ખાલી છે, તમે શિફ્ટ કરી લો. એટલે અમારે તો પ્રતિકના મનમાં લડ્ડુ ફૂટવા લાગ્યા કે હાઈ યાર 15,000 એટલીસ્ટ રેન્ટ તો બચે એમ. અત્યારે અમારે થયો 30-40 હજારનો ખર્ચો થયો ત્યાં શિફ્ટિંગનો. પણ હજી 1 વર્ષ મને એવું લાગશે. કેમ કે એ લોકોએ 6-7 મહિના કીધા છે અને 3-4 મહિના અમે ફર્નિચર કરાવીએ એ થાય. એટલે મિનિમમ 1 વર્ષ તો થશે. તો 2 મહિનાનું રેન્ટ અમે બધું ત્યાં કરાવ્યું, એમાં નીકળી ગયું. અને બીજું તો પછી પાછળ અમે વર્ષ સુધી રહીશું તે અમારે 15,000 બચવાના જ છે ને. એટલે અમારું 15,000 ભાડું બચી જાય એના માટે અમે ત્યાં શિફ્ટ થયા છીએ. તો કંઈ નહીં, ચાલો ગાઈસ ફટાફટ ઘર સાફ કરીને હું જાઉં મારા ઘરે. અને હવે બધું ગોઠવીશું, એના બ્લોગ આવશે. કેમ કે ત્યાં ગોઠવવાનું કંઈ છે જ નહીં. કિચન ટ્રોલી નથી,
પ્લસ કશું કોઈ સ્ટોર રૂમ નથી, કંઈ જ નથી. એટલે મારે મારી રીતે મારા આઈડિયાથી બધું એડજસ્ટ કરવાનું છે. તો કંઈ નહીં, કરી લઈશું. જે હશે તમારી સાથે શેર કરીશું. ગાઈસ, અહીંયાથી બેઠા બેઠા ત્યાં માઇકમાં અમે ઓર્ડર આપ્યો મેકડીમાં. હવે ગાડીમાં જ અમને પાર્સલ મળી જશે. અને મારા દક્ષુભાઈ જો, હા તો જબરી ટેકનોલોજી પ્રતિક. ફોરેન આવી ગયું. ગાઈસ, બધો સામાન શિફ્ટ થઈ ગયો છે ત્યાં. અને હું પ્રતિક જમવા આવ્યા હતા. અલે પાર્સલ લીધું? એ નહીં, આપણું પેલું પાર્સલ લીધું બાનું. હા, તો મમ્મીનું મારી મમ્મી અને અમારા સાસુમાનું પાર્સલ લઈ લીધું છે. ખીચડી, કઢી, 3 શાક, છાશ, રોટલી મસ્ત. મેં ને પ્રતિકે ત્યાં જમી લીધું. અને દક્ષ જેનીજ માટે બર્ગર અને ફ્રેન્ચ ફ્રાઈઝ લીધી. અને હવે ઘરે જઈને મસ્ત ખાઈને સૂઈ જઈશું. ગોઠવવાની કોઈ જ શક્યતા નથી, કેમ કે બોડી એકદમ રાઉસ થઈ ગઈ છે. કંઈ થાય એમ જ નથી. તો કંઈ નહીં, ચાલો હવે કોક આવી ગઈ. અને અહીંયા વિન્ડોમાંથી અમે કલેક્ટ કરી લીધી. તો ગાઈસ, નવા ફ્લેટ પર અત્યારે ડિનર થઈ રહ્યું છે. મમ્મીની અને આ મમ્મીની ડીશ લઈ આવ્યા છે. અને દક્ષુ જેનું માટે મસ્ત બર્ગર એન્ડ ફ્રેન્ચ ફ્રાઈઝ. અમારા જેનીશભાઈને હાઈપર વાયરલ ઇન્ફેક્શન લાગેલું છે. 4 કલાકે ફૂલ ફીવર આવી જાય છે, 102 103. તોય ભાઈ ફ્રેન્ચ ફ્રાઈઝ ખાય છે. બોલો શું કરવું. અને બસ આ ભાઈ સામાન લાવે છે, સામાન આવતો રહે છે, એમ મુકાવતા રહીએ છીએ. હવે બાય બાય. આજનો બ્લોગ પસંદ આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. ફરી મળી કાલે નવા બ્લોગમાં.